બટોંગે તો કટોંગે, એટલે નથી અમે બટવાના, નથી અમે હટવાના. આ શિષ્યવૃત્તિ જે છે, જે ખરેખર આદિવાસી સમાજના હકનો હિસ્સો છે, એ હકનો હિસ્સો ક્યાંક ચાવ કરી જતી હોય એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. તો તમે ખરેખર નિર્ણય કરવો જ હતો તો પ્રવેશ પ્રક્રિયા પહેલા કરવો હતો. હવે જે લોકોએ કહી શકાય મેનેજમેન્ટ કોટામાં કહી શકાય કે એડમિશન લઈ લીધું છે, તો હવે ક્યાંથી પૈસા ભરવાના? કારણ કે હવે જે તે સંસ્થાનો છે, સંસ્થાની ઉપર પ્રેશર કરી રહી છે કે તમે તાત્કાલિક પૈસા ભરો, અને ફેમિલી ઉપર પ્રેશર કરવામાં આવી રહ્યું છે. એટલે તાત્કાલિક ધોરણે આ નિર્ણય પરત ખેંચવામાં આવે. આ જે નીતિ છે ને, એ નીતિ આદિવાસી સમાજના વિરોધી હોય એ સ્પષ્ટ થાય છે. શિષ્યવૃત્તિ છે તો આદિવાસી સમાજનું બાળક સેફ છે, કારણ કે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધશે. જે છેલ્લી ઓવરઓલમાં છે, જે છેવાડાના વિસ્તારનો છે, એ ભણી ગણીને જો આગળ આવશે તો પોતાના સમાજનો, પોતાના વિસ્તારનો સારો વિકાસ કે ઉદ્ધાર કરી શકશે. આદિજાતિ સમાજના જે વિદ્યાર્થીઓ છે તેને લઈને તેમના માટે યુવરાજસિંહ મેદાન આવ્યા છે, રાજકોટ પહોંચ્યા છે. આદિજાતિના જે વિદ્યાર્થીઓની જે કચેરી છે ત્યાં રજૂઆત પણ કરી છે, ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા છે. યુવરાજસિંહ, જે આદિજાતિ વિદ્યાર્થીઓને લઈને તમે પહોંચ્યા હતા, શું આખો પ્રશ્ન છે? ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું એક સ્લોગન હતું ચૂંટણી ટાઈમે કે ભાઈ બટોંગે તો કટોંગે, એટલે નથી અમે બટવાના, નથી અમે હટવાના. આ શિષ્યવૃત્તિ જે છે, જે ખરેખર આદિવાસી સમાજના હકનો હિસ્સો છે, એ હકનો હિસ્સો ક્યાંક ચાવ કરી જતી હોય એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેમ કે જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હતી આદિવાસી સમાજના બાળકો માટે, એ આદિવાસી સમાજના બાળકોની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 24/10/2024 ના રોજ પરિપત્ર કરી અને આ જે કહી શકાય કે મેનેજમેન્ટ કોટા હોય, મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે. એટલે સરકારને અમે કહેવા માટે આવ્યા છીએ કે 2010 થી જે શિષ્યવૃત્તિ યોજના ચાલુ હતી, તમે જે નિર્ણય લીધો છે ને, એ નિર્ણય પ્રવેશ પ્રક્રિયા બાદ લીધો છે. તો તમે ખરેખર નિર્ણય કરવો જ હતો તો પ્રવેશ પ્રક્રિયા પહેલા કરવો હતો. હવે જે લોકોએ કહી શકાય મેનેજમેન્ટ કોટામાં કહી શકાય કે એડમિશન લઈ લીધું છે, તો હવે ક્યાંથી પૈસા ભરવાના? કારણ કે હવે જે તે સંસ્થાનો છે, સંસ્થાની ઉપર પ્રેશર કરી રહી છે કે તમે તાત્કાલિક પૈસા ભરો, અને ફેમિલી ઉપર પ્રેશર કરવામાં આવી રહ્યું છે. એટલે તાત્કાલિક ધોરણે આ નિર્ણય પરત ખેંચવામાં આવે અને આનું એક સારું નિરાકરણ લાવવામાં, યોગ્ય નિરાકરણ લાવવા માટે અમે આજે આદિજાતિ કમિશનર કચેરી રાજકોટ ખાતે હતા. કારણ કે 10,000 એવા બાળકો છે જે સૌરાષ્ટ્ર રિજિયનમાં ભણી રહ્યા છે, ગણી રહ્યા છે. અને આ 10,000 જે બાળકો છે, એ 10,000 બાળકો અલગ અલગ કહી શકાય કે સૌરાષ્ટ્રની જે સંસ્થાનો છે ભણે કરે છે, પરંતુ એની પાસે પણ અત્યારે પૈસા માંગણી કરવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓને કહેવામાં આવી રહ્યું છે કે તમે પૈસા ભરો કે એડમિશન ને તમે જતું કરો. કેટલા વિદ્યાર્થીઓને આખી આ બાબત છે જે અસર કરે છે? માત્ર સૌરાષ્ટ્ર પૂરતી જ છે કે પછી આખા ગુજરાતમાં? આ જે પરિપત્ર કરવામાં આવ્યો છે અનુસૂચિત જનજાતિના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને લઈને જોવા જઈએ તો આખા ગુજરાતની અંદર 50,000 થી 55,000 બાળકો છે કે જેને અસર કરતા આ પરિપત્ર છે. અને આ પરિપત્ર તુગલકી ફરમાન છે. આ તુગલકી ફરમાનને કારણે થયું છે એવું કે જે વિદ્યાર્થીઓ ખરેખર ભણી ગણીને આગળ વધવા માંગે છે, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એટલા માટે હોય છે કે બાળક 10માં 12માં પછી જે કહી શકાય કે ડિપ્લોમા હોય, ડિગ્રી હોય, નર્સિંગ હોય, એ બધા જ કોર્સ કરી શકે. અને એના માટે સરકારે શિષ્યવૃત્તિ આપતી હોય છે. સરકાર કઈ ઘરના પૈસા તો આપતી નથી, આપણા ટેક્સના પૈસામાંથી જે પૈસા આવે છે એમાંથી ગ્રાન્ટ આવે છે, ગ્રાન્ટમાંથી પૈસા આપતી હોય છે. એટલે કે જે છેવાડાનો વ્યક્તિ છે, આદિવાસી સમાજનો જે છેવાડાનો વ્યક્તિ છે, એ ભણી ગણીને આગળ વધી શકે. ક્યાંક ને ક્યાંક આ જે યોજના છે એમાં જોવા જઈએ તો 75% ગ્રાન્ટ એ કેન્દ્ર સરકારની અને 25% ગ્રાન્ટ એ રાજ્ય સરકારની હોય છે. હવે ક્યાંક ને ક્યાંક આ જે નીતિ છે ને, એ નીતિ આદિવાસી સમાજના વિરોધી હોય એ સ્પષ્ટ થાય છે. કારણ કે તુગલકી ફરમાન કરીને એને શિષ્યવૃત્તિ જે મળતી હતી મેનેજમેન્ટ કોટાની, એ મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે. કેટલી શિષ્યવૃત્તિ મળતી હોય છે? કોર્સ પ્રમાણે અલગ અલગ હોય છે કે પછી એક સરખી જ હોય છે? કઈ પ્રકારનું હોય છે? આમાં કોર્સ પ્રમાણે અલગ અલગ હોય છે. ડિપ્લોમા, ડિગ્રી, નર્સિંગ એ બધા જ અલગ અલગ જે કોર્સીસ હોય, ₹1,00,000 થી લઈ 3 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ મળતી હોય છે. અલગ અલગ કોર્સ માટે અલગ અલગ શિષ્યવૃત્તિ હોય છે. અને આ જે નિર્ણય કરવામાં આવ્યો છે, તો અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, સરકાર કહેતી હોય છે કે ભાઈ એક એ તો સેફ છે, અમે કહેવા માંગીએ છીએ શિષ્યવૃત્તિ છે તો આદિવાસી સમાજનું બાળક સેફ છે. કારણ કે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધશે. જે છેલ્લી ઓવરઓલમાં છે, જે છેવાડાના વિસ્તારનો છે, એ ભણી ગણીને જો આગળ આવશે તો પોતાના સમાજનો, પોતાના વિસ્તારનો સારો વિકાસ કે ઉદ્ધાર કરી શકશે. એટલે પોતાના સમાજનો કે સારું સમાજનું એક કહી શકાય રચના કરી શકે. એટલા માટે આપણે આ શિષ્યવૃત્તિને અત્યાર સુધી ચાલુ હતી. સરકારે આ તુગલકી નિર્ણય ન કરવો જોઈએ, તાત્કાલિક ધોરણે આ નિર્ણય પરત ખેંચવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. આ શિષ્યવૃત્તિ એટલે સાવ બંધ કરી, તમે કીધું 75% કેન્દ્ર સરકાર, 25% રાજ્ય સરકાર, બંને સાવ બંધ કરી દીધી કે ખાલી રાજ્ય સરકાર અથવા ખાલી કેન્દ્ર સરકારે બંધ કરી છે? કોલેજોમાં, સંસ્થાનોમાં જે હોય છે, એ સંસ્થાનોમાં અલગ અલગ કોટા હોય છે. મેનેજમેન્ટ કોટા હોય, સ્ટેટ કોટા હોય, અને બાકી જે વધતું હોય એ વેકેન્ટ કોટા હોય. હવે વેકેન્ટ કોટા હોય એમાંથી જો કોઈ વિદ્યાર્થી કહી શકાય કે આગળ એડમિશન એને આપવામાં આવે તો એ મેનેજમેન્ટ કોટામાં જતો છે. આ મેનેજમેન્ટ કોટાની અત્યારે વેકેન્ટ કોટામાંથી જે મેનેજમેન્ટ કોટામાં આવે ને, એ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અત્યારે બંધ કરી દેવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ છે તો ઘણા એવા વિદ્યાર્થીઓ કે 50% સીટ છે એ મેનેજમેન્ટ કોટાથી ભરો, 50% સીટ છે એ સ્ટેટ કોટાથી ભરો. સ્ટેટ કોટામાંથી જો કોઈ સીટ પાછી વધે તો એ પછી વેકેન્ટ કોટામાં જશે.
વેકેન્ટ કોટામાંથી ફરી થઈ અને આ જે સીટો છે એ સીટો મેનેજમેન્ટ કોટામાં આવતી હોય છે. એટલે આ મેનેજમેન્ટ કોટાની શિષ્યવૃત્તિ બંધ કરવામાં આવી છે. જે ગ્રાન્ટ છે એ તો ગ્રાન્ટ પૂરેપૂરી જ છે. જે બજેટ હતું એ બજેટમાં ફળવાયેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક અમને સ્પષ્ટ એવું લાગી રહ્યું છે કે આ જે નાણાં છે લગભગ જોવા જઈએ તો 500 કરોડથી 600 કરોડ રૂપિયા જે છે એ સરકાર આદિવાસી સમાજનો હિસ્સો એ લઈ અને પોતાના તાઇફાઓમાં વાપરતી હોય એવું સ્પષ્ટ આ નજરે ચડે છે. એક તરફ જો સરકાર છે જે બિરસા મુંડા ક્રાંતિકારી બિરસા મુંડાજી છે તેમની વાતો કરે છે. હમણાં જ અહીંયા રાજકોટમાં એક સર્કલ તેમના નામે બનાવવામાં આવ્યું. રેસકોર્સની અંદર તેમની પ્રતિમા પણ સરકાર દ્વારા અનાવરણ કરવામાં આવ્યું. હવે અને તેમના જ સમાજના જે વિદ્યાર્થીઓ છે એમને અન્યાય થઈ ગયો. તો આ કઈ રીતનું? ખાસ કરીને જોવા જઈએ તો સરકાર હંમેશા તાઇફાઓમાં વ્યસ્ત રહી છે. હંમેશા આવા જે કાર્યક્રમો હોય એમાં જે વ્યસ્ત રહી છે. જે અહીંયા કહી શકાય કે મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું કે ચલો સારી બાબત છે, તમે એને માન આપો છો, સન્માન આપો છો, યોગ્ય છે. પરંતુ એના નામે મળતી અને જે લોકો આઝાદીનો મુખ્ય હિસ્સો રહ્યા છે, કારણ કે આદિવાસી સમાજે પણ આ આઝાદીમાં મુખ્ય હિસ્સો આપ્યો છે, તો એની સાથે આપણે અન્યાય ન કરવો જોઈએ. અત્યારે ક્યાંક ને ક્યાંક જે દેખાડે છે એ અલગ છે. એટલે કે કહેવાય ને કે હાથીના દાંત દેખાડવાના અલગ, ચાવવાના અલગ છે. એવી જ નીતિ ભારતીય જનતા પાર્ટીની છે કે દેખાડો કરશે બિરસા મુંડા જે છે અત્યારે એનું અત્યારે મૂર્તિનું અનાવરણ કે સ્ટેચ્યુનું અનાવરણ કરે છે. પરંતુ એને કીધું હતું કે પોતાનો સમાજનો બાળક શિક્ષણથી જ આગળ વધી શકશે. તો એના મૂલ્યો જે છે એટલે કે બિરસા મુંડાજીના જે મૂલ્યો છે એ મૂલ્યોને જીવનમાં ઉતારી અને આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ વધી શકે એના માટેના પ્રયત્નો કરે છે. એટલે દેખાડા ન કરો, જે તાઇફાઓ ન કરવા જોઈએ. કેમ કે આ તાઇફાઓથી આદિવાસી સમાજનો બાળક ભણી ગણીને આગળ નથી વધવાનો. એને મળતી જે શિષ્યવૃત્તિ છે એનાથી એ બાળક ભણી ગણીને આગળ વધવાનો છે. એટલે તાત્કાલિક ધોરણે આ શિષ્યવૃત્તિ ફરીથી બહાલ કરવી જરૂરી છે. એટલે આપનું કેવું એમ છે કે સરકાર ખાલી જે બિરસા મુંડાને જે માન આપવાની વાત કરે છે એક માતા ખાલી તાઇફાઓ છે ને ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજને પોતાના તરફ ખેંચવા કરે, પરંતુ જયારે તેમના માટે કંઈક કરવાની વાત આવે છે ત્યારે ખસી જાય છે. આદિવાસી સમાજને અત્યાર સુધી વંચિત રાખવામાં આવ્યો. હું એમ કહું છું છેલ્લા 78 વર્ષથી વંચિત રાખવામાં આવ્યો છે. એમાં બધા આવી જાય. 78 વર્ષથી જે આદિવાસી સમાજને જે ખરેખર એના હકનો હિસ્સો મળવો જોઈએ, એ સ્ટાઇપન્ડ હોય, શિષ્યવૃત્તિ હોય કે બીજી જે પણ લાભો હોય, એ તમામ પ્રકારના લાભો અત્યારે ક્યાંક ને ક્યાંક મળતા નથી. 78 વર્ષથી આ જ હાલત છે. એટલે તાત્કાલિક ધોરણે જે દેખાડો કરવામાં આવે છે, જે કહી શકાય તાઇફાઓ કરવામાં આવે છે, એ તાઇફાઓ અને દેખાડાઓ બંધ કરવામાં આવે. અને બિરસા મુંડા જે ખરેખર જો તમે સાચું માન કે સાચું સન્માન આપવા માંગતા હોય તો એના સમાજનો બાળક, એના વિસ્તારનો બાળક ભણી ગણીને આગળ વધી શકે. એટલા માટે આ પ્રકારની જે પણ યોજનાઓ છે, ફક્ત આ નહીં, તમામ યોજનાઓ જે છે એ તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એનું પ્રોપર કહી શકાય મિકેનિઝમ અને માધ્યમ તૈયાર કરવું જોઈએ. આજે તમે રજૂઆત કરી છે, હવે તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગળ કઈ રીતની રણનીતિ રહેશે? ખાસ કરીને અત્યારે અમે રજૂઆત કરીને આવ્યા છીએ. એને એવું કીધું છે કે 5 દિવસની અંદર અમે આની ઉપર નિર્ણય લઈશું. જો 5 દિવસની અંદર આની ઉપર નિર્ણય નહીં લેવામાં આવે તો આ જ આદિજાતિ કચેરી છે જ્યાં અમે તાળાબંધી કરવાના છે. તમામ ગુજરાતના આદિવાસી સમાજના બાળકોને લઈ અને જે સૌરાષ્ટ્ર ઝોનના છે એ સૌરાષ્ટ્ર ઝોનના બાળકોને ધરણા પ્રદર્શન કરીશું અને તાળું મારી દઈશું. કારણ કે આ કચેરીની પણ જરૂર જ નથી. જો તમે આદિવાસી સમાજના બાળકોને ખરેખર જે યોજનાઓ છે એ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડતા ન હોય તો અંદર જવાની જરૂર નથી. એટલે તાળાબંધી કરવામાં આવશે. અને છતાં પણ જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો 10 દિવસની અંદર જ અમે વિધાનસભા છે અને બિરસા મુંડા કચેરી જે આવેલી છે, કારણ કે આની જે મેઇન હેડ ઓફિસ છે એ ગાંધીનગર ખાતે આવેલી છે, તો અમે એનો પણ ઘેરાવો કરીશું. બિલકુલ, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા છે જે આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓ છે તેમના માટે મેદાને આવ્યા છે ને તેમની જે મેનેજમેન્ટ કોટાની જે શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે તેને લઈને રાજકોટની જે આદિજાતિ કચેરી છે ત્યાં ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી છે ને તેમને ચીમકી પર ઉચ્ચારી છે કે જો આગામી 4 થી 5 દિવસમાં આ વાતનો ઉકેલ નહીં લાવવામાં આવે તો તાળાબંધી પર કરવામાં આવશે ને જો તેમનાથી પણ જો ઉકેલ નહીં આવે તો વિધાનસભાનો પણ ઘેરાવ કરવાની ચીમકી છે એ યુવરાજસિંહ જાડેજા દ્વારા ઉચ્ચારવામાં આવી છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.